નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીજીઓલ ગુજરાતી ન્યૂઝ અને હું છું મિતુલ પટેલ। વિજાપુર તાલુકાના વજાપુર ગામમાં શ્રી ઉમિયાવાડી ખાતે સરદાર પટેલ સેવા દળ એસપીજીની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ગામના સરપંચશ્રી, પંચાયતના સભ્યશ્રીઓ, સમાજના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમના આયોજનમાં ગામના યુવા આગેવાન શૈલેષભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સફળ અને અસરકારક સંચાલન રાજુભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં એસપીજી ટીમના વિજાપુર તાલુકાના પ્રમુખ વિજયભાઈ તેમજ કારોબારી સભ્યો સતીશભાઈ, જયેશભાઈ, ભરતભાઈ, બાલકૃષ્ણભાઈ, વિષ્ણુભાઈ, અશ્વિનભાઈ અને અંકિતભાઈ, મિતભાઈ સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। બેઠકની શરૂઆતમાં રાજુભાઈ પટેલે સરદાર પટેલ સેવા દળ એસપીજીની સ્થાપના પાછળનો ઉદ્દેશ, સંગઠનના ઇતિહાસ અને સમાજ હિતમાં ચાલી રહેલી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। તેમણે જણાવ્યું હતું કે એસપીજી માત્ર એક સંગઠન નહીં, પરંતુ સમગ્ર પાટીદાર સમાજને એક મજબૂત દોરામાં બાંધવાનો પ્રયાસ છે। ત્યારબાદ એસપીજીના કારોબારી સભ્ય જયેશભાઈએ જય સરદાર, જય પાટીદારના ગગનભેદી નારા સાથે ઉપસ્થિત સૌને સંબોધન કર્યું। તેમણે એસપીજીના આજીવન સભ્યપદ, ફાયદાઓ, સંગઠનની કાર્યપદ્ધતિ તેમજ પાટીદાર સમાજના સંગઠન અને વિકાસ માટે ચાલી રહેલા પ્રયાસોની વિસ્તૃત સમજ આપી હતી। તેમણે ખાસ ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજના દીકરા દીકરીઓને ઉચ્ચ શિક્ષણ મળે તે માટે એસપીજી સતત પ્રયત્નશીલ છે। વિવિધ વિસ્તારોમાં આધુનિક લાઇબ્રેરીઓ, માર્ગદર્શન કેન્દ્રો અને કોચિંગ ક્લાસીસ શરૂ કરીને યુવાનોને શિક્ષણ અને રોજગારીમાં મદદરૂપ થવાનો સંગઠનનો મુખ્ય હેતુ છે। બેઠક દરમિયાન પાટીદાર સમાજમાં વ્યસન મુક્તિ અંગે પણ વિશેષ ચર્ચા કરવામાં આવી હતી। એસપીજી દ્વારા સમગ્ર સમાજને વ્યસન મુક્ત બનાવવા માટે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ઉપરાંત વિશ્વભરના પાટીદાર ભાઈ બહેનોને સભ્યતા અભિયાન સાથે જોડાઈને સમાજને વધુ મજબૂત બનાવવા માટે અપીલ કરવામાં આવી છે। એસપીજી દ્વારા જરૂરિયાતમંદ પરિવારને આર્થિક અને સામાજિક સહાય પહોંચાડવા માટે પણ અનેક સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે। સંગઠનની 108 ટીમ ગુજરાતના કોઈ પણ ખૂણે પહોંચીને મુશ્કેલીમાં મુકાયેલા પરિવારોને તાત્કાલિક મદદ પહોંચાડવાની છે। ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવા માટે પણ એસપીજી સતત કાર્યરત રહે છે। વક્તાઓએ જણાવ્યું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલના રાષ્ટ્ર નિર્માણના વિચારો અને સિદ્ધાંતોને દરેક પાટીદાર પરિવાર સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે હર ઘર સરદાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સમાજ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણના મહાન કાર્યોમાં એસપીજી સતત યોગદાન આપી રહ્યું છે। કાર્યક્રમ દરમિયાન લગ્ન નોંધણીમાં માતા પિતાની સહી ફરજિયાત બનાવવાની માંગ, દીકરીઓના લગ્ન માટેની લઘુત્તમ ઉંમર 21 વર્ષ કરવાની માંગ તથા મૈત્રી કરાર આધારિત લગ્ન પ્રથાનો વિરોધ સહિતના સામાજિક મુદ્દાઓ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। એસપીજીના તાલુકા પ્રમુખ વિજયભાઈએ ઉપસ્થિત ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે માત્ર 1200 રૂપિયાનું આ જીવન સભ્યપદ મેળવીને દરેક પાટીદાર પરિવાર આ વિશાળ સમાજ સેવાના અભિયાનનો ભાગ બની શકે છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંગઠનનો મુખ્ય ઉદ્દેશ દરેક પાટીદાર પરિવાર સુધી સહાય અને સુરક્ષાનું કવચ પહોંચાડવાનો છે। તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલના સંદેશનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં વસતા લાખો પાટીદારોને એક મજબૂત સંગઠનના માધ્યમથી જોડીને સમાજના દરેક પરિવારોને સહાયરૂપ થવાનો સંકલ્પ એસપીજીએ કર્યો છે। બેઠકના અંતે ગામના આગેવાનો અને ગ્રામજનોએ ઘરે ઘરે જઈને વધુમાં વધુ પરિવારોને
એસપીજીના સભ્ય બનાવવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી. સાથે જ પાટીદાર સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સૌએ સંકલ્પ વ્યક્ત કર્યો હતો. એસપીજી હૈ તો ચિંતા કિસ બાત કી આ સૂત્ર સાર્થક બનાવવા ઉદ્દેશ સાથે સમાજના દરેક પરિવારે એસપીજી સાથે જોડાઈને સમાજ સેવાના આ મહાયજ્ઞમાં સહભાગી બનવું જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી. અંતે જીજોલ ગુજરાતી ન્યૂઝ દરેક પાટીદાર ભાઈઓ બહેનો અને આપણા 7 સમાજના હોય કે 27 સમાજના પાટીદાર ભાઈઓ બહેનો તમામ લોકો આ 1200 રૂપિયા ભરીને સભાસદ તો જરૂર બનજો એવી અપીલ જીજોલ ન્યૂઝ કરી રહ્યું છે. કારણ કે આમાં જે ફાયદો જે છે એ તમને અત્યારે હાલ એસપીજી જે રીતે મદદ કરે છે બધાને એ બધાને ખબર જ છે, પરંતુ આના કારણે આજે પરિસ્થિતિ શું છે, કાલે શું આવશે એ કોઈને હાથમાં નથી. ત્યારે આ એસપીજી ગ્રુપ તમારી સાથે અડધી રાતે પણ ખડે પગે ઊભું રહેશે. અમારા પ્રતિનિધિ હિતેશ પટેલનો રિપોર્ટ, જીજોલ ગુજરાતી ન્યૂઝ, વજાપુર.